હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમારા મિની બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો અત્યારે જો સવારમાં મસ્ત હેર વોશ કરીને રેડી થઈ ગઈ છું. અને સાહેબ જો રુદ્રની એક્ઝામ આવે છે ને, તો રુદ્રને સાહેબ એક્ઝામની તૈયારી કરાવે છે સવારમાં. એન્ડ આજે અમારે જવાનું, તો મારા બાજુમાં મેરેજ છે, તો ત્યાં જમવા. તો મેં બધું કામ પતાવી દીધું છે અને સરસ મજાની આવું કંઈક ડ્રેસ પહેરીને હું રેડી થઈ ગઈ છું. અને જમવામાં તો હજી થોડીક વાર હતી, એટલે મારે આ કપડાં આટલા બધા સંકેલવાના હતા, તો હું તડકે કપડાં સંકેલવા બેસી ગઈ. એમાં તો ચાલે નહીં. અને પછી જો અમે અહીંયા આવી ગયા જમવા, અને અહીંયા અમારા બાજુમાં જ છે. અને પછી મેન રુદ્રે બધાની પહેલાં જમી લીધું, તો અમે માં દીકરો બે વાતું કરવા બેસી ગયા. રુદ્ર કે મમ્મી આપણે તો જીતી ગયા. અને પછી જો આ રસ્તામાં સરસ મજાના બોર હતા, પણ કાચા બોર છે, હજી પાક્યા નથી. આ અમારે બોડીમાં જો સરસ મજાની અમારી ઘરની બાજુમાં જ છે. અને પછી ફ્રેન્ડ્સ હું ઘરે આવીને આ થેલા પેકિંગ કર્યા, કેમ કે છે ને અમારે મેરેજમાં જવાનું છે. તો હમણાં મેરેજના વ્લોગ આવવાના છે, તો તમે લોકો મારા વ્લોગ જોજો જરૂરથી. પછી સાહેબ આવી ગયા ને, તો એ કે ચાલ પોપૈયું ખાઈએ. તો જો અહીંયા હું બેસી ગઈ પોપૈયું ખાવા. સાહેબ સમારી દેતા હતા અને મેં ખાઈ લીધું પપૈયું. વાગી ગયા છે 6:30 થઈ ગયા છે ફ્રેન્ડ્સ. અને પછી છે ને હું રોજની જેમ જતી રહી મારા વોકિંગમાં. ડેઈલી રૂટીન છે ને આ તો મારું. પછી હું ઘરે આવી તો અંધારું થઈ ગયું હતું. પછી મેં અહીંયા થેપલાનો સરસ મજાનો લોટ બાંધી નાખ્યો, અને અહીંયા સરસ મજાના થેપલા કરી નાખ્યા છે. અને થેપલાની સાથે ગરમ ગરમ ચા ન હોય તો મજા થોડી આવે. તો અહીંયા થેપલા, અને પછી જો આ મેરેજ હતા ને ત્યાં ફુલેકું હતું રાત્રે, તો ફુલેકામાં જોવા ગયા અમે. એન્ડ પછી સાહેબ અને રુદ્ર બંને રાત્રે જો 11:30 શેરડી ખાય છે. તો કાંઈ નહીં ફ્રેન્ડ, ચાલો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. તો તમને લોકોને મારો બ્લોગ સારો લાગ્યો હોય ને, તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ. હર હર મહાદેવ. મળે મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.